વિભાગ એ અપેક્ષિતના વિભાગ એના હેતુલક્ષી પ્રશ્નો. થોડું લેક્ચર લાંબુ ચાલશે, બરાબર. વચ્ચે તમને એક બ્રેક આપ્યું એટલે તમારે ચાર્જિંગ કરવું હોય તો બેટરી ચાર્જ કરી દેજો. વચ્ચે 15 મિનિટનો બ્રેક આપ્યો તમને. જો પહેલો ખરા ખોટા છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું 54 અને 69 નો ગુસા 1 છે. તો ખોટું છે વિધાન. જો આપણે જોઈએ તો 54 ના અવયવ આટલા થાય 2 × 3 × 3 × 3 અને 69 છે એના અવયવ 3 × 23 થાય. બંનેમાં સામાન્ય અવયવ 3 આવે એટલે ગુસા 3 થાય. અહીંયા ગુસા 1 કહ્યો છે એટલે ખોટું છે. વિધાન કેવું છે? ખોટું. બીજું જોઈએ 27/3125 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. તો અહીંયા આપણે શું કરીશું? આવી સંખ્યાઓ જ્યારે પણ આપી હોય સાદા અપૂર્ણાંક તો એના જે છેદના અવયવ છે એમાં 2 કે 5 આવે અથવા 2 અને 5 બંને આવે તો એનું દશાંશ નિરૂપણ શાંત કહેવાય. અને છેદના અવયવમાં 2 કે 5 સિવાયની કોઈ સંખ્યા આવે તો અનંત અને આવૃત કહેવાય. તો આના આપણે અવયવ પાડવા પડે. આપણે અંશના અવયવ પાડીએ તો 3 જ પડે. 3 × 3 × 3 એટલે કે 3 નો ઘન. અને આ 3125 ના અવયવ પાડશો તો 5 વખત 5 આવશે. 5 × 5 × 5 × 5 એટલે કે 5 ની 5 ઘાત આવે. તો આ છેદના અવયવમાં 5 આવે છે એટલે એનું દશાંશ નિરૂપણ શાંત આવશે. કેવું આવશે? શાંત. તો જ્યારે પણ આ છેદમાં જે સંખ્યા આપી હોય એના અવયવમાં 2 કે 5 આવે તો એનું દશાંશ નિરૂપણ શાંત હોય. અહીંયા આપણને સવાલમાં અનંત અને આવૃત કહ્યું છે એટલે ખોટું છે. તો બીજું વિધાન પણ ખોટું છે. ત્રીજું જોઈએ. ખ્યાલ આવી ગયો? જો એના અવયવમાં 2 કે 5 સિવાયની કોઈ અવયવ આવે 3 કે 7 કે એવા તો અનંત અને આવૃત આવે. બરાબર. અને 2 કે 5 જ આવે અથવા 2 અને 5 બંને આવે તો પણ શાંત કહેવાય. એટલે આનું શાંત આવશે. અનંત અને આવૃત આવશે નહીં. ત્રીજો જુઓ 37/125 છે. તો આના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 3 અંક આવે. આ સંખ્યા હતી 37/125. તો આપણે શું કરીશું? આખો દાખલો ગણવાની જરૂર નથી. આ છેદ છે ને એના અવયવ પાડવાના. 125 ના અવયવ 5 × 5 × 5 એટલે કે 3 વખત છે તો 5 નો 3 ઘાત કહેવાય ઘન. તો અહીંયા 5 ના અને 2 ના છેદમાં જે અવયવ આપેલા હોય એમાં 5 કે 2 બંને આપ્યા હોય કે 1 આપ્યું હોય, બેમાંથી જેના ઉપર મોટી ઘાતાંક હોય એટલા અંક આવે દશાંશ ચિહ્ન પછી. તો અહીંયા 5 ના ઉપર 3 ઘાત છે એટલે 3 અંક આવશે. દશાંશ સ્થાન પછી 3 અંક આવે તો સાચું છે. અહીંયા પણ 3 જ કહેલા છે. અહીંયા જોવાની ઘાતાંક જેટલી ઘાતાંક હોય એટલા અંક આવે દશાંશ ચિહ્ન પછી. તો ખરું છે. બરાબર. જો કોઈ દાખલામાં 2 પણ આપેલા હોય અહીંયા સાથે તો 2 માંથી જેના ઉપર મોટી ઘાતાંક હોય એટલા અંક આવે. અહીંયા 2 તો આપ્યા જ નથી એટલે 2 ની તો 0 ઘાત કહેવાય. તો 5 ના ઉપર 3 ઘાત છે તો દશાંશ સ્થળ પછી 3 અંક આવે એટલે ખરું કહેવાય. ચોથું 22/7 એ અસમય સંખ્યા છે તો ખોટું. સમય કહેવાય. આ બધી સાદા અપૂર્ણાંક હોય ને બધા સમય કહેવાય. બરાબર. અહીંયા અસમય કીધું છે એટલે ખોટું. બરાબર. તો ચોથું ખોટું આવશે. પાંચમું જોઈએ. બે ધન પૂર્ણાંકો a અને b માટે a અને b નો ગુસા ગુણ્યા a અને b નો લસા બરાબર a ગુણ્યા b. તો આ ખરું છે. આવું સૂત્ર જ છે આમાં. બરાબર. દાખલાઓમાં પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ તો ખરું છે એટલે પાંચમું ખરું આવશે. છઠ્ઠું જુઓ. પાઈ એ અસમય સંખ્યા છે. આપણે 9માં પણ ભણી ગયા કે પાઈ અસમય સંખ્યા છે તો આ પણ ખરું છે. તો છઠ્ઠું ખરું. આ બરાબર ખાસ ધ્યાન રાખજો.
આ કેવી છે? અસંખ્ય સંખ્યા છે. સાતમું જુઓ, 378 અને 432 નો ગુસા 9 આપ્યો છે. જોઈએ ખરું છે કે ખોટું. બંનેના અવયવ ચેક કરીએ તો 378 ના આટલા અવયવ પડે 2 × 3 × 3 × 7 અને 432 ના 2 × 2 × 2 × 2 3 3 3. તો આમાં 2 એક વખત છે, 3 3 વખત છે, એટલે 3 નો ઘન કહેવાય. અને 7 378 ના અવયવ છે. આ રીતે પણ લખાય. અને આમાં 2 4 વખત છે તો 2 ની 4 ઘાત, 3 3 વખત છે તો 3 નો ઘન કહેવાય. હવે ગુસામાં નાની ઘાત વાળું આવે તો આ 2 છે, અહીંયા 1 ઘાત કહેવાય. 4 ઘાત નાની ઘાત વાળી એટલે 2 આવશે. બંનેમાં 3 3 છે તો એમાંથી નાની ઘાત વાળી એટલે બંનેમાં 3 સરખા જ છે ઘાતાંક તો, એટલે 3 નો ઘન આવશે. ટૂંકમાં સરખું હોય એટલું આવે, એટલે જે નાની ઘાત વાળું હોય એ ગુસામાં આવે. તો 2 × 3 નો ઘન, તો 3 નો ઘન 27, 27 દુ 54 જવાબ આવે. બરાબર. અહીંયા 9 આપ્યું છે એટલે ખોટું છે. સાતમું વિધાન ખોટું છે. અથવા આપણે આ રીતે પણ કરી શકીએ કે સામાન્ય અવયવ 2 2, તો 2 લખવાનું. પછી 3 3 વખત છે તો આમાં પણ 3 વખત છે, એટલે 3 નો ઘન કહેવાય. તો આપણો ગુસા 54 આવે. અહીંયા 9 આપ્યો છે એટલે ખોટું. આઠમું જોઈએ, 87/3 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 5 અંક આવે. જો અહીંયા બંનેમાંથી મોટી ઘાતાંક જેટલી હોય એટલા અંક આવે દશાંશ સ્થળ પછી. અહીંયા 2 ના ઉપર 3 ઘાત છે અને 5 ના ઉપર દેખાય છે ક્લિયર બધાની? નીલ તો અહીંયા 5 ઘાત છે. તો મોટી ઘાતાંક 5 છે તો દશાંશ સ્થળ પછી 5 અંક આવે એટલે ખરું. તો આઠમું ખરું. બરાબર. હવે 9મું જોઈએ, 2 ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા 21 અને લસા 162 હોઈ શકે. તો જો લસા જે છે ગુસાનો અવયવી છે. લસા શું છે? ગુસાનો અવયવી. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. તો ગુસાનો અવયવી હોવો જોઈએ. એટલે 21 ના ઘડિયામાં આ સંખ્યા આવતી હોય તો સાચું, નહીં તો ખોટું. એટલે ગુસા 21 હોય ને તો લસા 21 એકા 21, 21 દુ 42. અહીંયા વિધાન ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે જો 21 તો 147 થાય, 21 અથવા 168 થાય, તો આમાં 162 આવતા નથી, એટલે ખોટું છે. જો 21 એકા 21, 21 દુ 42, તો જ્યારે ગુસા 21 હોય તો લસા 21, 21 દુ 42, 21 તરી 63, 84, 21 પંચા 105, 21 છગ 126, 21 સત્તા 147, 21 અઠ્ઠા 168, 21 નવ્વા 189, 21 સિદ્ધાંત 210, 21 ગુણ્યા 11 તો 231. આ બધી સંખ્યાઓ હોઈ શકે લસામાં. તો આની અંદર આપણને 162 મળતી નથી, એટલે વિધાન ખોટું છે. 10મું જોઈએ, દરેક ધન પૂર્ણાંકને 5q અથવા 5q પ્લસ કે માઇનસ 1 અથવા 5q પ્લસ કે માઇનસ 2 સ્વરૂપમાં દર્શાવી શકાય. તો 10મું પણ વિધાન ખરું છે. જોઈએ કેવી રીતે ખરું છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા હોય ને એને આપણે આવા સ્વરૂપમાં દર્શાવીએ છીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ એનું સ્વરૂપ છે. બરાબર. કોઈ પણ સંખ્યાને આપણે ભાગ પ્રવિધિ મુજબ આવા સ્વરૂપમાં દર્શાવી શકીએ. આ એ એટલે ભાજ્ય કહેવાય. બરાબર. ભાજક ભાગફળ શેષ. તો આ શેષ છે ને યાર, એ હંમેશા બી કરતા નાની હોય, આવું હોય હંમેશા. અને 0 કે 0 કરતા મોટી હોય, એટલે આ શેષ કહેવાય. એ ભાજ્ય કહેવાય. ભાજક ભાગફળ વત્તા શેષ. તો કોઈ પણ સંખ્યાના ભાગાકાર એટલે ભાગ પ્રવિધિ મુજબ આપણે આવા સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો એમાં ભાજક કરતા શેષ હંમેશા નાની હોય, એટલે બી કરતા નાની હોય,
અને 0 કે 0 કરતા મોટી હોય. તો અહીંયા ભાજક 5 આપેલું છે, તો શેષ આપણી 5 કરતા નાની હોય એટલે 0, 1, 2, 3 કે 4 હોઈ શકે. તો જો 0 શેષ હોય, બરાબર, તો એ બરાબર 5 q તો થઈ જ જશે. 0 શેષ હોય તો એ બરાબર 5 ભાજક q ભાગ વત્તા 0 એટલે એ બરાબર 5 q તો આવી જ જશે. હવે એક શેષ હોય તો એ બરાબર 5 q વત્તા 1 પણ આવી જાય. બે શેષ હોય તો એ બરાબર 5 q પ્લસ 2 પણ આવી જશે. હવે 3 શેષ હોય તો આ રીતે લખી શકીએ, એ બરાબર 5 ભાગફળ છે વત્તા શેષ 3 હોય અથવા 4 હોય. આટલી શેષ હોઈ શકે 1, 2, 3 કે 4, કારણ કે ભાજક 5 છે. તો શેષ 5 કરતા નાની હોય એટલે 0, 1, 2, 3 કે 4 હોય. તો 0 હોય તો અહીંયા વત્તા 0 લખવાની જરૂર નથી, આ જવાબ કહેવાય. એટલે 5 q મળી જાય. એક શેષ હોય તો ભાજક ભાગફળ વત્તા શેષ એટલે એક શેષ હોય તો આવું મળે 5 q પ્લસ 1 મળી જાય. બે શેષ હોય તો એ બરાબર 5 q પ્લસ 2 મળી જાય. હવે 3 શેષ હોય તો એ બરાબર 5 k પ્લસ 3 મળે. તો આ 3 એટલે આપણે આ રીતે લખી શકીએ 5 ઓછા 2, તો એ બરાબર 5 k એટલે આ ભાજક આ ભાગફળને શેષ. તો 3 ની જગ્યાએ 5 ઓછા 2 લખ્યા છે. આ બેમાંથી 5 કોમન લઈએ તો k પ્લસ 1 માઇનસ 2, તો આ k પ્લસ 1 બરાબર q દર્શાવીએ તો 5q એટલે આ ભાજક કહેવાય, આ ભાગફળ કહેવાય. એને q વડે દર્શાવીએ -2, તો 5q -2 મળે છે. +2 તો મળતા જ હતા, -2 પણ મળે. એ રીતે 4 શેષ મળતી હોય ભાજક ભાગફળ અને શેષ. તો 5k અને 4 ને આપણે 5 ઓછા 1 આ રીતે દર્શાવી શકીએ. આમાંથી 5 કોમન લઈ લઈએ તો k પ્લસ 1 થાય, આ ભાગફળ કહેવાય. -1 છે ભાજક હતો. તો k પ્લસ 1 ને q વડે દર્શાવીએ તો 5q -1, તો 5q -1 પણ મળે. તો દરેક ધનપૂર્ણાંકને આપણે આ સ્વરૂપમાં દર્શાવી શકીએ એટલે વિધાન ખરું છે. કેવું આવશે? ખરું. ચેપ્ટર 2 જોઈએ. અપેક્ષિત છે આપણી 2021ની, બરાબર, એનું સોલ્યુશન કરાવું છું. હવે જો પહેલું ભાઈ ક્લિયર દેખાય છે બધાને? રુદ્ર ક્લિયર દેખાય છે? તારે રોજ માથા કૂટવાય છે. ચોખ્ખું દેખાય? બરાબર. ગૂગલ મીટ ને આ સારું છે ગૂગલ મીટ કરતા. જો હવે ક્લિયર દેખાશે, હાઈ ક્વોલિટીમાં કર્યું. હા હા, હવે કેવું દેખાય છે? હા ભાઈ, હવે સારું દેખાશે. લે જો પ્રકરણ 2 નો પહેલો. હવે વચ્ચે બોલતા નહીં, તમે જે બોલશો એ વચ્ચે સ્ક્રીન પર આવે. જો પ્રકરણ 2 નો પહેલો, દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 3x + 2 ના શૂન્યનો સરવાળો તેના શૂન્યના ગુણાકારથી અધિક છે. અધિક એટલે વધુ. તો શૂન્યનો સરવાળો શૂન્યના ગુણાકારથી વધુ છે એવું કહ્યું છે. ખરું છે કે ખોટું ચેક કરીએ, બરાબર. જો આ બહુપદી હતી, આમાં a બરાબર 1 કહેવાય. x વર્ગનો સહગુણક શું કહેવાય? અહીંયા કઈ એટલે 1 ગણવાનું. તો a બરાબર 1, b બરાબર -3 થાય અને c એટલે અચળ પદ 2 થાય. હવે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર આવું સૂત્ર છે -b/a. આ શૂન્યના સરવાળાનું સૂત્ર.
માઇનસ બી અપોન એ. તો આ માઇનસ અને બી બરાબર -3 છે. તો આગળ આ માઇનસ ચિહ્ન હતું તે છે અને આ -3 બી ની જગ્યાએ છેદમાં એ ની જગ્યાએ 1 મૂકવાના. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. નીચે તો 1 લખવાની જરૂર નથી. તો 3 જવાબ આવે. માઇનસ માઇનસ પ્લસ. અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે સી અપોન એ. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી અપોન એ. તો સી એટલે 2, એ એટલે 1. તો સી ની જગ્યાએ 2, એ ની જગ્યાએ 1. તો 2/1 એટલે 2 આવે. તો આ શૂન્યનો સરવાળો કેટલો આવ્યો? 3. ગુણાકાર 2 આવ્યો. તો સરવાળો વધારે છે એટલે ખરું. સરવાળો ગુણાકારથી વધારે છે. બરાબર, અધિક એટલે વધારે. તો ખરું છે પહેલું વિધાન. ચલો બીજું જોઈએ. 7 એ બહુપદી p of x square minus 17x minus 28 નો શૂન્ય છે. હા, ફોન આવ્યો. તો આ બીજા દાખલામાં આવી બહુપદી આપેલી છે અને એમ કહ્યું છે કે 7 આ બહુપદીનું શૂન્ય છે. તો 7 આ બહુપદીનું શૂન્ય હોય તો p of 7 બરાબર 0 થવું જોઈએ. 7 આ બહુપદીનું શૂન્ય છે એવું સવાલમાં આપ્યું છે આપણને. તો એનો મતલબ કે p of 7 બરાબર 0 થવું જોઈએ. તો આ બહુપદીમાં x ના જગ્યાએ 7 મૂકીશું. જો જવાબ 0 આવે તો ખરું. તો બહુપદી છે એમાં x ના જગ્યાએ 0 મૂકીએ એટલે p of 7 is equal to 3 into 7 square minus 17 ગુણ્યા 7 minus 28. તો 7 નો વર્ગ કરવાનો પહેલા 49. 49 ગુણ્યા 3 એટલે 147. 17 ગુણ્યા 7 119 minus 28. તો આમાંથી આ બાદ કરો પછી આ બાદ કરો તો 0 આવી જાય છે એટલે ખરું છે. બરાબર, બીજું વિધાન ખરું છે. ત્રીજું જોઈએ. તો આ બહુપદી છે એના શૂન્યનો સરવાળો 15 થાય એવું કહ્યું છે. x વર્ગ ઓછા 15x વત્તા 40 આટલી બહુપદી છે. શૂન્યનો સરવાળો 15 થાય એવું કહ્યું છે. તો અહીંયા જો x વર્ગનો સહગુણક એટલે a કહેવાય. તો અહીંયા કઈ ના હોય 1 ગણવાનું. a બરાબર 1, b બરાબર -15 અને c બરાબર 40 થાય. બરાબર, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. આ સૂત્ર છે માઇનસ બી અપોન એ. તો માઇનસ અને બી ની જગ્યાએ -15. તો આગળ આ માઇનસ સૂત્રમાં હતું તે છે અને બી ની કિંમત છે -15 છેદમાં a બરાબર 1 છે. તો માઇનસ માઇનસ પ્લસ 15 થાય. તો અહીંયા પણ 15 જ કીધેલા છે એટલે ખરું. તો કેવું છે? ત્રીજું ખરું. શૂન્યનો સરવાળો 15 આવે છે. ચોથું જોઈએ. આ બહુપદીના શૂન્યનો ગુણાકાર 6. જો આ બહુપદી આપી છે એના શૂન્યનો ગુણાકાર 6 થાય છે. ખરું કે ખોટું ચેક કરીએ. તો બહુપદી x ઘન -4x વર્ગ વત્તા x વત્તા 6 એટલી છે. તો આમાં a બરાબર 1 કહેવાય, b બરાબર -4. તો a બરાબર 1, b બરાબર -4. પછી c બરાબર અહીંયા કઈ ના એટલે 1 કહેવાય અને d બરાબર 6. તો c બરાબર 1, d બરાબર 100. આ ત્રિઘાત બહુપદી છે. તો શૂન્યનો ગુણાકાર એટલે આવું સૂત્ર થાય. શૂન્યનો ગુણાકાર બરાબર -d અપોન e ત્રિઘાત બહુપદી માટે. અને દ્વિઘાત બહુપદી હોય તો આવું સૂત્ર થાય શૂન્યના ગુણાકાર. અને ત્રિઘાત હોય તો આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર -d અપોન એ થાય. તો આમાં d બરાબર 6 છે. તો માઇનસ d ની જગ્યાએ 6 અને a ની જગ્યાએ 1. તો -6 જવાબ આવશે. અહીંયા +6 આપ્યું છે એટલે ખોટું. તો ચોથું વિધાન ખોટું છે. ખ્યાલ આવી ગયો ભાઈ? એટલે તમારી બહુપદી જોવાની દ્વિઘાત છે કે ત્રિઘાત. આ દ્વિઘાત હતી. સૌથી મોટી ઘાત 2 હોય તો દ્વિઘાત કહેવાય. સૌથી મોટી ઘાત 3 હોય તો એને ત્રિઘાત કહેવાય. પાંચમો જવાબ. 3 આ બહુપદીનું શૂન્ય હોય તો a બરાબર 21. તો જો આ બહુપદીનું શૂન્ય 3 હોય તો p of 3 બરાબર 0 થાય. તો p of 3 બરાબર 0 લઈશું એટલે આપણને a ની કિંમત મળશે. જો a બરાબર 21 આવે તો ખરું. બરાબર, તો આ બહુપદી છે આટલી. એનું શૂન્ય 3 છે
માટે પી ઓફ 3 બરાબર 0 થાય. તો બહુપદીમાં x બરાબર 3 મૂકીએ તો 3 નો વર્ગ ઓછા 10 ગુણ્યા 3 પ્લસ a. તો પી ઓફ 3 બરાબર 0. 3 નો વર્ગ 9, 10 તરી 30 વત્તા a. તો 30 અને 9 એટલે બાદ બાકી થાય, -21 આવે, પ્લસ a. 21 ને આ સાઈડ લાવો તો પ્લસ થઈ જાય, એટલે 21 બરાબર a, એટલે કે a બરાબર 21. તો ખરું છે, બરાબર. અહીંયા આપણે 21 જ આપ્યું છે સવાલમાં, a બરાબર. તો 21 આવે છે, એટલે પાંચમું ખરું. છઠ્ઠું જોઈએ. 7 એ બહુપદીનું એક શૂન્ય હોય તો k બરાબર 15. એટલે પાંચમાના જેવો જ સેમ સવાલ છે છઠ્ઠો. 7 શૂન્ય હોય તો પી ઓફ 7 બરાબર 0 થાય, બરાબર. તો બહુપદીમાં x ના જગ્યાએ 7 મૂકીશું. 7 શું છે આ બહુપદીનું શૂન્ય, તો k 15 થાય. તો 7 શૂન્ય હોય એટલે પી ઓફ 7 0 થાય. તો બહુપદીમાં x ના જગ્યાએ 7 મૂકીએ, બરાબર. તો પી ઓફ 7 બરાબર x ની જગ્યાએ 7 એનો વર્ગ પ્લસ k x ની જગ્યાએ 7 માઇનસ 105. તો પી ઓફ 7 0 થાય, કારણ કે 7 બહુપદીનું શૂન્ય છે. તો પી ઓફ 7 બરાબર 0. 7 નો વર્ગ 49, અહીંયા k ગુણ્યા 7 એટલે 7k માઇનસ 105. તો આ 7k, આ 149 આ બાજુ લાવીએ તો માઇનસ થાય, 105 આ બાજુ આવે તો પ્લસ થાય. તો 105 પ્લસ થશે, 49 માઇનસ થશે, બરાબર 7k. તો આ 7k આગળ લખ્યા છે, અહીંયા પાછળ નથી લખ્યા. તો આ બંનેના ચિહ્ન બદલાઈ જાય આ બાજુ લાવીએ એટલે. તો 105 પ્લસ 49 માઇનસ થાય, બાદ બાકી કરો તો 56 આવે. તો 7k બરાબર 56, 7 છેદમાં આવશે, એટલે k બરાબર 56 ભાગ્યા 7 તો 8 આવે k બરાબર. અહીંયા 15 કીધા છે, તો ખોટું છે, બરાબર. 8 આવે, 15 આવશે નહીં. સાતમું જોઈએ. જો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર ax² + bx + c નો આલેખ એક્સ અક્ષને ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે. તો આ ખોટું છે, કારણ કે દ્વિઘાત બહુપદીને મહત્તમ બે શૂન્ય હોય એવું આપણે ભણી ગયા, એટલે સાતમું વિધાન ખોટું. મહત્તમ એટલે વધુમાં વધુ, અહીંયા ઓછામાં ઓછા કીધા છે એટલે ખોટું. ખરેખર શું આવે, વધુમાં વધુ બે શૂન્ય બે બિંદુમાં છેદે, કારણ કે આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. તો દ્વિઘાત બહુપદીનો આલેખ હોય ને, એક્સ અક્ષને મહત્તમ બે બિંદુમાં છેદે. મહત્તમ એટલે વધુમાં વધુ, અહીંયા ઓછામાં ઓછું આપ્યું છે એટલે ખોટું. આઠમું જુઓ. બહુપદી છે 4x² + kx - 25. તો એના શૂન્યો પરસ્પર વિરોધી સંખ્યા હોય તો k બરાબર 0. તો આટલી બહુપદી છે, એમાં a બરાબર 4 કહેવાય, b બરાબર k અને c બરાબર -25 થાય. હવે શૂન્યો પરસ્પર વિરોધી છે એટલે b બરાબર 0 થાય. તો તમને ખ્યાલ હશે, કોઈ પણ બહુપદીના શૂન્યો પરસ્પર વિરોધી હોય તો b બરાબર 0 કેમ થાય? કારણ કે જો શૂન્ય માનો કે આલ્ફા અને બીટા હોય, બંને પરસ્પર વિરોધી હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા થાય. બે શૂન્ય વિરોધી હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા થાય. અને આ સાઈડ લાવો તો આવું થાય કે આલ્ફા પ્લસ બીટા બરાબર 0. શૂન્ય વિરોધી હોય એટલે બંનેનો સરવાળો 0 થાય. તો આનું સૂત્ર છે -b/a બરાબર 0. એ આ સાઈડ આવે તો 0 થઈ જાય, એટલે b બરાબર 0 થાય. એટલે શૂન્ય વિરોધી હોય તો b બરાબર 0 થાય. હવે b બરાબર k છે, તો b ની જગ્યાએ k મૂકીએ તો k બરાબર 0 આવે. તો ખરું, k બરાબર 0 જ આપ્યું છે સવાલમાં, એટલે કેવું આવશે? ખરું. નવમો જુઓ. 6 એ બહુપદી p ઓફ x બરાબર x² - 17x + 66 નું એક શૂન્ય છે.
તો આ 6 છે, આ બહુપદીનું શૂન્ય છે, ચકાસવાનું છે, એટલે આમાં x ના જગ્યાએ 6 મૂકવાના. જો 0 આવે તો ખરું, તો આમાં આપણે x ના જગ્યાએ 6 મૂકીએ તો p of 6 અહીંયા 6 નો વર્ગ ઓછા 17, x ની જગ્યાએ 6 પ્લસ 66, 6 નો વર્ગ 36, 17 ગુણ્યા 6 એટલે 102 પ્લસ 66. તો આ 36 અને 66 બે પ્લસ છે, બંનેનો સરવાળો 102 થાય, આ માઇનસ 102 એટલે 0 આવી જાય. તો p of 6 is equal to 0 એટલે 6 શૂન્ય કહેવાય બહુપદીનું, એટલે ખરું છે. 10મું જોઈએ. જો કોઈ ત્રિઘાત બહુપદીના બધા શૂન્યો ઋણ હોય તો તે બહુપદીના બધા જ પદોના સહગુણકો તથા અચળ પદની સંજ્ઞા સમાન હોય. ખરું છે, કારણ કે બધા જ શૂન્ય ઋણ હોય એટલે આલ્ફા પણ માઇનસ હોય, બીટા પણ માઇનસ હોય, ગેમા પણ માઇનસ હોય. બરાબર, ત્રિઘાત બહુપદી છે એટલે 3 શૂન્ય હોય, આલ્ફા બીટા ગેમા, તો બધા જ ઋણ હોય. એ બધા ઋણ હોય તો એનો સરવાળો પણ ઋણ આવે, તો આનો જવાબ આપણને ઋણ મળશે. શૂન્યનો સરવાળો એટલે માઇનસ b અપોન a, તેનો જવાબ હંમેશા ઋણ જ મળે. એવી રીતે અહીંયા જોઈએ આપણે, આ બંને ઋણ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. બધા શૂન્ય ઋણ છે એટલે આલ્ફા ગુણ્યા બીટા માઇનસ માઇનસ પ્લસ થાય, આ પણ પ્લસ થાય, આ પણ પ્લસ થાય. તો આ બે શૂન્યના ગુણાકારનો સરવાળો પ્લસ જવાબ આવી જશે. અને આ શૂન્યનો ગુણાકાર તો માઇનસ માઇનસ માઇનસ, 3 માઇનસ છે એટલે માઇનસ જવાબ આવે, તો આનો જવાબ આપણને માઇનસ મળે, એટલે ખરું છે વિધાન. બરાબર, પ્રકરણ 3 જોઈએ. જોઈએ ચલો પ્રકરણ 2, પ્રકરણ 3 આવ્યું. સમીકરણ 3y પ્લસ 8 બરાબર 2 નો આલેખ x અક્ષને લંબ રેખા છે. જો આવું સમીકરણ આપ્યું છે તો આને આલેખ x અક્ષને લંબ રેખા છે એવું કહેલું છે. બરાબર, તો વિધાન કેવું છે? ખોટું. હવે કેમ ખોટું છે જોઈએ તો આલેખ આપણને આવું મળશે. x અક્ષ છે ને એને સમાંતર મળે. કેવું મળે? સમાંતર. બે રીતે તમને સમજાવું છું. જો આ સમીકરણ છે, 8 ને આપણે આ સાઈડ લાવીએ તો માઇનસ થાય, તો 3y બરાબર 2 માઇનસ 8 એટલે માઇનસ 6 થાય. આ 3 છેદમાં જાય તો y બરાબર શું આવે? જવાબ માઇનસ 2 આવે ને. 8 આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે 3y બરાબર 2 ઓછા 8, તો માઇનસ 6 એનો જવાબ આવશે. અને આ 3 છેદમાં આવશે, છેદ ઉડાડીએ તો 2 જવાબ આવે, એટલે y બરાબર માઇનસ 2 આવે. તો આપણે આનો આલેખ દોરીએ ને, આ y અક્ષ અને આ x અક્ષ છે. આ x અક્ષની આ માઇનસ 1 અને આ માઇનસ 2 છે. તો y બરાબર માઇનસ 2 છે એટલે આલેખ આપણને y ના માઇનસ 2 માંથી પસાર થતો મળે. y બરાબર માઇનસ 2 છે તો આવું મળે આલેખ આપણને. x ની કોઈ પણ કિંમત લો, y બરાબર માઇનસ 2 મળી. x બરાબર 0 લો, 1 લો, 2 લો, 3 લો, એટલે આવી રેખા આપણને મળી, x ને સમાંતર મળી. એટલે જ્યારે પણ સમીકરણની અંદર x ના આપ્યો હોય, એટલો y આપેલો હોય, તો y ને લંબ હોય, x ને સમાંતર હોય. બરાબર, બીજું તમને સૂત્રમાં મેં લખાયું છે, પેમ્ફલેટમાં પણ હશે, કે a બરાબર 0 હોય ત્યારે y અક્ષને સમાંતર હોય, x અક્ષને લંબ હોય. સોરી, x અક્ષને સમાંતર હોય, y અક્ષને લંબ હોય. જો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો આમાં x નથી આપ્યો તો 0x કહેવાય. આ 2 ને આ સાઈડ લાવો તો માઇનસ થાય, તો 8 ઓછા 2 એટલે 6 થઈ જાય. તો અહીંયા 0x પ્લસ 3y, અહીંયા 2 આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે 8 ઓછા 2 તો 6 થઈ જાય, બરાબર 0. એટલે આવું આપણને પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણ મળી. તો આમાં a બરાબર 0 કહેવાય, b બરાબર 3, c બરાબર 6 થાય. તો જ્યારે પણ a બરાબર 0 હોય એટલે આલેખ આપણને x અક્ષને સમાંતર મળે. કેવો મળે? ત્રીજા ચેપ્ટરના પેમ્ફલેટમાં જોઈજો તમે. a બરાબર 0 હોય તો x અક્ષને સમાંતર હોય, y અક્ષને લંબ હોય, તો x અક્ષને સમાંતર મળી. અહીંયા આપણને શું કહ્યું છે? x અક્ષને લંબ કહ્યું છે, એટલે ખોટું. બરાબર,
પહેલું વિધાન ખોટું છે. બીજું જુઓ, આ સમીકરણનો આલેખ, અહીંયા સમીકરણ કયું છે? 97x + 98y બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k બરાબર 0. તો ખરું છે, કારણ કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય એમાં c બરાબર 0 હોય, આવું આપણને આપ્યું છે સવાલમાં. તો a બરાબર 97 થાય, b બરાબર 98 થાય, અને k એટલે c કહેવાય, કારણ કે k આ સાઈડ લાવો તો માઇનસ થઈ જાય, એટલે c બરાબર -k કહેવાય. બરાબર. હવે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એટલે c બરાબર 0 હોય, તો k પણ 0 જ થાય, એટલે k બરાબર 0 થાય એટલે વિધાન ખરું. અહીંયા k બરાબર 0 જ કીધેલું છે. એટલે જ્યારે પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા માટે c બરાબર 0 હોય, યાદ રાખવાનું, તો ખરું. ત્રીજું, આ બિંદુ આપ્યું છે આપણે 4, 5, x બરાબર 4 કહેવાય, y બરાબર 5 એ આ સમીકરણનો એક ઉકેલ હોય તો k બરાબર 20. તો આ સમીકરણમાં આપણે x ના જગ્યાએ 4 મૂકીશું, y ની જગ્યાએ 5 મૂકીશું, k બરાબર 20 આવે તો ખરું, નહીં તો ખોટું. બરાબર. તો આમાં x બરાબર 4, y બરાબર 5 મૂકવાના છે. તો 5 ચોક 20, અહીંયા 5 × 5 = 20 બરાબર k, તો 40 આવે, 20 ને 20 40 થાય. બરાબર. k બરાબર કેટલા થાય? 20 + 20 એટલે 40 થાય. અહીંયા આપણે k બરાબર કેટલા કહ્યા છે? 20, પણ ખરેખર 40 આવે છે, એટલે ખોટું છે વિધાન. કેવું છે? ખોટું. આગળ જોઈએ. ચોથો, એ પણ એના જેવું જ છે. બરાબર. ચોથો પણ ત્રીજા જેવું છે. આ જે આપ્યા છે x ને y ની કિંમત ઉકેલ, એ સમીકરણનો ઉકેલ હોય તો a બરાબર -2, તો આપણે x ના જગ્યાએ 3, y ની જગ્યાએ a મૂકીશું. આમાં 4x - y બરાબર 10 આટલું આપ્યું છે. એમાં x બરાબર 3 અને y ની જગ્યાએ a મૂકવાનું. આ x નું મૂલ્ય કહેવાય, આ y નું કહેવાય. તો x ની જગ્યાએ 3, y ની જગ્યાએ a બરાબર 10, તો 4 × 12. હવે a ને આ સાઈડ લાવો તો પ્લસ થાય, 10 ને આ સાઈડ લાવો તો માઇનસ થાય, તો 12 - 10 એટલે 2 જવાબ આવે. તો a બરાબર 2 જવાબ આવે. અહીંયા -2 કયા છે, એટલે ખોટું. ચોથું વિધાન ખોટું છે. પાંચમું જોઈએ. આ સમીકરણ છે એને અનંત ઉકેલ હોય. જો અનંત ઉકેલ ક્યારે મળે? બંને સમીકરણ સેમ હોય તો. તમારે ડાયરેક્ટ ચેક કરવું હોય કોઈ ગણતરી વગર, બંને સમીકરણ સરખા હોય તો અનંત ઉકેલ મળે. તો આ સમીકરણ છે 5x - 3y બરાબર 15. 15 ને આ સાઈડ લાવો તો માઇનસ થાય, તો 5x - 3y - 15 બરાબર 0. આવું સમીકરણ મળે, સમીકરણ 1. અને આમાં 5x + 3y, આ 15 આ સાઈડ આવે તો પ્લસ થાય, તો 5x + 3y + 15 બરાબર 0. આવું સમીકરણ મળે. બંને સમીકરણ સરખા નથી. જો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, એટલે અનંત ઉકેલ નથી, એટલે વિધાન ખોટું છે. આપણે ચેક કરવું હોય તો અનંત ઉકેલ માટે શરત શું છે? a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 થવું જોઈએ. અહીંયા a1/a2 આ a1, આ b1 આ c1, a2 b2 c2 કહેવાય. તો a1/a2 એટલે 5/5, આ a1 આ a2, તો 1 જવાબ આવે. હવે b1/b2 એટલે -3 b1 છે અને b2 3 છે, તો 3 3 ઉડે 1 આવે પણ માઇનસ આવશે, તો બંનેના જવાબ અલગ અલગ છે. એટલે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 છે. આવું હોય તો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક જ ઉકેલ. અહીંયા અનંત કહ્યા છે એટલે ખોટું છે. બરાબર. છઠ્ઠું જુઓ. આ સમીકરણનો આલેખ y અક્ષની સમાંતર રેખા છે. 3x - 7 8 બરાબર 7 આટલું આપ્યું છે. અને કહ્યું છે કે y અક્ષને સમાંતર રેખા છે આનો આલેખ. તો આમાં 8 ને આ સાઈડ લાવીએ તો પ્લસ થઈ જાય,
તો 7 + 8 એટલે 15 થાય. તો 3x બરાબર 15 થાય. 3 છેદમાં જાય તો 15/3 એટલે 5 આવે x બરાબર. તો x બરાબર 5 આવે તો x ના 5માંથી પસાર થાય. આ x અક્ષ, આ y અક્ષ છે. તો x બરાબર 5 છે એટલે આલેખ આપણને x એમ જે 5 છે એમાંથી પસાર થતો આવો આલેખ મળી. y ની સમાંતર કહેવાય, આ y અક્ષ કહેવાય. એને સમાંતર મળશે. તો સવાલમાં પણ એ જ કહ્યું છે કે y અક્ષને સમાંતર રેખા મળી એટલે ખરું છે. કેવું છે? ખરું. અથવા આ રીતે પણ આપણે ચેક કરી શકીએ. આ 7 ને આ સાઈડ લાવો તો માઇનસ થાય એટલે -8 અને -7 એટલે -15 થાય. અને y નથી આપ્યા તો આ 3x, y નથી આપ્યા એટલે 0y. 7 આ બાજુ આવે તો માઇનસ થાય બરાબર 0. તો અહીંયા a બરાબર 3 થાય અને b બરાબર 0 થાય. તો જ્યારે પણ b બરાબર 0 હોય એટલે y અક્ષને સમાંતર રેખા મળે. y ને સમાંતર અને x ને લંબ કહેવાય. b બરાબર 0 હોય તો y અક્ષને સમાંતર આવે એટલે ખરું. તો બંને રીતે યાદ રાખી શકો તમે. આ રીતે પણ સમજ પડવી જોઈએ. આ રીતે પણ b 0 હોય તો y અક્ષને સમાંતર હોય. એટલે ટૂંકમાં અંદર y ના આપ્યો હોય સમીકરણમાં y ના આપ્યો હોય તો y ને સમાંતર હોય. બરાબર, કોઈ જ ગણતરી કરવી ના પડે, સીધો જવાબ મળે. પછી આ સમીકરણ જો 3x + 2y - 6 = 6 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. આવું સમીકરણ છે. તો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો c બરાબર 0 હોવું જોઈએ. તો જો 3x 2y -6, આ 6 ને આ સાઈડ લાવો તો માઇનસ થઈ જાય બરાબર 0. તો -6 - 6 એટલે -12 થાય. તો અહીંયા c બરાબર -12 થાય છે. આ a, આ b કહેવાય ને આ c કહેવાય. એટલે c બરાબર 0 નથી. એટલે આ સમીકરણનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા નથી. ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એવું કીધું છે એટલે ખોટું. અહીંયા c બરાબર 0 હોય તો જ ઉગમ બિંદુમાંથી પસાર થાય. એટલે 7 ખોટું છે. 8મું જુઓ. અનંત ઉકેલ છે એવું કીધું છે. બંને સમીકરણ સેમ હોય તો અનંત ઉકેલ આવે. ચેક કરીએ બંને સમીકરણ સેમ છે કે નહીં. અથવા પેલા જેમ a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 થતું હોય તો અનંત ઉકેલ હોય. આ 3x + 4y બરાબર 24 આપેલું સમીકરણ છે. અને બીજું x/4y/3 બરાબર 2 છે. આ સમીકરણને આપણે જો લસા 12 આવે 4 તરીકે તો આને 12 વડે ગુણી દઈએ તો આના જેવું સેમ સમીકરણ બને છે. એટલે બંને સરખા જ થાય છે. તો અનંત ઉકેલ મળશે ખરું. કારણ કે જો આને 12 વડે ગુણીએ x/4, 12 વડે ગુણીએ તો 4 × 12 એટલે 3x આવે. એટલે આને 12 વડે ગુણીએ y/3 ને 3 × 4 = 12 એટલે 4y આવે. આને 12 ગુણો તો 24 થાય. બંને સેમ સમીકરણ બની જાય છે. એટલે a1/a2 b1/b2 c1/c2 સરખું થઈ જાય. એટલે અનંત ઉકેલ મળે ખરું. એટલે બે સમીકરણ સરખા હોય તો અનંત ઉકેલ મળે ખરું. 9મો જુઓ. બિંદુ જે આપ્યું છે આ સમીકરણનો એક ઉકેલ હોય તો k બરાબર -17. અહીંયા x ના જગ્યાએ -3, y ના જગ્યાએ 5 મૂકવાના. જો k બરાબર -17 આવે તો ખરું. ત્યાં સમીકરણ છે 4x - y + k. એમાં x કેટલા મૂકીશું? -3, y 5. તો આમાં x ની જગ્યાએ -3, y ની જગ્યાએ 5 મૂકવાના. તો 4 × 12 ± થાય. -5 + k. તો આ k બરાબર આ 12 અને 5 બંને બરાબર ની આ સાઈડ લાવો તો બંને માઇનસ હતા એટલે બંને પ્લસ થઈ જાય. તો 12 ને 5 17 આવે. તો અહીંયા પણ સવાલમાં -17 કીધા છે. k બરાબર અહીંયા 17 આવે છે એટલે ખોટું. અહીંયા છેલ્લું જોઈ લઈએ પછી બ્રેક આપું છું તમને. બરાબર, જો 4 અને 5 આવી બિંદુ જે આપ્યું છે એ સમીકરણ 5x + 4y = 80 નો એક ઉકેલ હોય તો a બરાબર 2. તો આમાં x ના જગ્યાએ 4,
વાયના જગ્યાએ 5 મૂકવાના. જો 2 જવાબ આવે તો ખરું, ના આવે તો ખોટું. એક્સના જગ્યાએ 4, વાયના જગ્યાએ 5. આ સમીકરણમાં એક્સની જગ્યાએ 4, વાયની જગ્યાએ 5 મૂકવાના, બરાબર 80. તો આ 4 પંચા 20, અહીંયા પણ 4 પંચા 20, બરાબર 80. તો 20 ને 20 40 બરાબર 80. બંને બાજુ 40 ભાગો એટલે કે 40 ને છેદમાં લાવો તો 40 ભાગ્યા 80 ભાગ્યા 40 એટલે 2 આવી જશે, ખરું, બરાબર. તો આ સાચું છે વિધાન. તો આપણા 3 ચેપ્ટર પૂરા થયા. હવે બ્રેક પછી આપણે ચોથું, પાંચમું અને છઠ્ઠું લઈએ, બરાબર. હા, હવે બ્રેક એન્ડ કરું છું.